તો આજે ખોડિયાર મહિલા મંડળ આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં પ્રભુજીને જમાડવા માટે સરસ મજાનો સત્સંગ કરવા માટે આજે ઘણી બધી બહેનો આવેલી છે, મહિલા મંડળ આવેલું છે. સીતારામ માસી, હંસાબેન સીતારામ. શું નામ છે તમારું? હંસાબેન. હંસાબેન, કાથી આવ્યા છો? ઓગી શોખથી. યોગી શક્તિ. આ બધું તમારો મહિલા મંડળ જ છે આખો? મહિલા મંડળ સભાડિયા. આજે શું બનાવવાનો છો પ્રભુજી માટે? રસ, પૂરી, બટેકા રીંગણાનું શાક અને ઈદડા અને સલાડ પાપડ. જાતે બનાવવાનો છો બધી બહેનો? જાતે બનાવવાનું. વાહ ભાઈ, સરસ. શું કહેશો માસી, આજે જાતે બનાવવાનું તમને જાતે બનાવવાનું મળે છે, સેવા મળી છે? અમારે જાતે બનાવવાનું છે, જાતે બનાવીને અમારે જમાડવાનું છે. વાહ ભાઈ, સરસ. આ કાથી વિચાર આવ્યું તમને કે આ સેવા આપણે જાતે આવીને કરવાની છે? અમે જઈએ છીએ, હા, થોડે ટાઈમે જઈએ છીએ, એમને ખબર પડે કે આ જગ્યાએ જવાનું છે ત્યાં જઈએ છીએ. હા. ત્યાં અમને સમાચાર મળ્યા કે અહીંયા છે તો કીધું હાલો જઈએ આપણે. હા, તો પછી આવ્યા, ગાયોને નીણ નાખવા જઈએ. 15-17 વર્ષ થાય. એવું છે. હા, 17 વર્ષ થાય લગભગ હશે જ તે જ્યાં હોય ને જાય. 17 વર્ષથી તમારો ખોડિયાર હા. મહિલા મંડળ છે. હા, 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી તમે અને આ બધે મહિલા મંડળ ચલાવો છો? જમાડવા બાળકોને, છોકરા, ગઢા આશ્રમમાં, સ્કૂલમાં, ક્યાંય ને ક્યાંય જાય, ડાંગમાં બધે જાય હોય ને જમાડવા વાહ જાય. ભાઈ, સરસ. આજે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ તમારો મહિલા મંડળ જે ખોડિયાર મહિલા મંડળ આજે અમારા પ્રભુ સેવા આશ્રમ આવેલું છે. તમને બધાને કેમ લાગ્યું છે? સરસ. અને આજે મહિલા મંડળ છે, 20 વર્ષથી સતત મહિલા મંડળ આ ચલાવી રહ્યા છે, બહેનું છે, સેવાનું કામ કરી રહ્યા છે અને જાતે આવીને પ્રભુજીને જમાડશે, રસોઈ પણ પોતે જ બનાવશે. સરસ મજાના આજે ભોજન છે, સાથે સાથે પ્રભુજીને સત્સંગ પણ કરાવશે અને ગરબા પણ લેવડાવશે. અને તમારે પણ મહિલા મંડળ છે, બહેનોને ખાસ કરીને મહિલા મંડળ છે, જેને આવવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમનો કોન્ટેક્ટ કરજો અથવા અમારે પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેજો. અને ઘણા બધા મહિલા મંડળ આવે છે અને તમારે પણ આવવું હોય તો અવશ્ય વહી આવજો અમારા પ્રભુ સેવા આશ્રમમાં, જે સુરત ગુજરાતમાં કેનાલ રોડ ઉપર કોસમડા ગામ પાસે રામાયણ ફાર્મની સામે આવેલ છે. અને અત્યારે અમારા 70 થી 75 પ્રભુજી નિરાધાર જે પીડિત લોક છે એ અત્યારે સેવા લઈ રહ્યા છે.